નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પંચાસ્તિકાય સમયસાર એક શાસ્ત્ર છે, અધ્યાત્મ શાસ્ત્ર, જેમાં આત્માનું હિત કરનાર, એની દ્રષ્ટિ, એનું જ્ઞાન, એનું વર્તન સત્ય કેવું હોય અને સત્યની પરિપૂર્ણતા પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી એને વચમાં ભક્તિ, દયાદાન, વ્રતાદિના વિકલ્પની જાત, રાગની જાત કેવી હોય એનું આ સરવાળે બેના સારરૂપ આ કથન ચાલે છે. ઝીણું તો પડે હું અનાદિ, એને કોઈ દી પરિચય ને અભ્યાસ કર્યો નથી. જગત આ સંપ્રદાયમાં જન્મીને ત્યાગી થઈને પણ મૂળ તત્વ શું છે એને સમજ્યા વિના એની શાંતિ, અને શાંતિમાં પણ જ્યાં સુધી પૂર્ણ શાંતિ ન હોય ત્યારે વચમાં એને શુભ રાગની વાસિત બુદ્ધિ કેવા પ્રકારની કેટલી હોય એનું વ્યવહારુ જ્ઞાન અને ત્રિકાળી ચૈતન ભગવાન એના શુદ્ધતાના અવલંબીને જે નિર્મળ શ્રદ્ધા જ્ઞાનને રમણતાના અંશો વિતરાગી નિર્દોષ પ્રગટ થાય તે નિશ્ચય સત્ય છે. અને વચમાં જે રાગ આદિ ભક્તિની વાસના આદિ આવે તે વ્યવહાર રૂપ ઉપચાર છે. પણ એ વ્યવહાર કેવો હોવો જોઈએ અને નિશ્ચય કેવું હોય તો એને વ્યવહાર કેવા, આ એ અધિકાર ચાલે છે. સમજાય છે કાંઈ? અહીં આવી નો આપણે કે આત્માનો જે સ્વભાવ શુદ્ધ વિતરાગી વિજ્ઞાન ઘન આનંદ એનું સ્વરૂપ છે, એની દશામાં વિકારની લાગણીઓ શુભાશુભ ભાવની છે. એની રુચિ છોડીને જેણે ભગવાન આત્માના અંતર ભેટા કર્યા શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના દ્વારા, સમજાય છે કાંઈ? એવી જે વિતરાગ શ્રદ્ધા ને જ્ઞાન દશા એ બધા શાસ્ત્રનો સાર છે. બધા શાસ્ત્ર સર્વજ્ઞના કહેલા ત્રિલોકનાથ તેવાથી દેવાધિદેવ એના મુખમાં જે વાણી નીકળી એ બધાના શાસ્ત્રનો સાર એક સંયોગથી હઠી પુણ્ય પાપના વિકલ્પની રાગની લાગણીથી ખસી અને જ્ઞાનાનંદ સ્વરૂપ પૂર્ણ ચૈત ખાન છે. આ એને લપેટમાં એમાં એકાકાર થવું એટલે કે ત્યાં નિર્દોષ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર એટલે વિતરાગતા પ્રગટ કરવી એ સર્વશાસ્ત્રનો સાર. પણ એવું ચૈતન તત્વ જે છે, વસ્તુ સ્વભાવ શુદ્ધ ને આનંદ, એની અંતરદ્રષ્ટિ થઈ અભેદ. અભેદ એટલે કે જે જ્ઞાનની વર્તમાન દશા એકલા પુણ્ય ને પાપના રાગમાં ભેદ વાસિત હતી, મિથ્યાત વાસિત હતી બુદ્ધિ, એ બુદ્ધિને વર્તમાન જ્ઞાનની દશાને અંતર ચૈતન તરફ વાળી અભેદપણું જેવી શક્તિ વસ્તુ છે એના તરફ એકાકાર કરીને પુણ્યને પાપના વિકલ્પની રુચિનો નાશ કરી અને રુચિ સ્વભાવ સાથે અભેદ થઈ. આ એને પ્રથમ સમ્યક દર્શનને ધર્મની શરૂઆત કહેવામાં આવે.
બહુ વ્યાખ્યા પણ જેની ભાઈ શરત્યું પણ બહુ એમાં પાછી. આ ડાક્ટર તેમ કરતા છે ને, આંખમાં આમ શરત છે ને આમ ફલાણું છે ને ઠીકનું નહીં કહેતા, આમાં આ છે, મોતિયો આટલા દિનો છે, પછી પાછળ તાર ઉતારશે, ફલાણું છે, હવે કાચો ઉતારે જો કે નહીં. આ તો કાચો ને કાચો કાપી નાખવાની વાત છે. ભગવાન ચૈતન મૂર્તિ એને અનાદિનો પુણ્યને પાપ અને પર પદાર્થની એકતા બુદ્ધિ એવી લાગી છે કે જેને એમાંથી ખસવું અનંતકાળમાં અનંતવાર ત્યાગ કર્યા, મુનિપણું લીધું, સાધુ થયો, બાય ક્રિયાકાંડનો, પણ એ રાગથી બહિર્મુખની લાગણી, જે વૃત્તિ શુભ ને અશુભ લાગણી ઉઠે છે, એનાથી ખસી જ્ઞાનાનંદ ભગવાન ઉપર એકાકાર થવું, એને એક સેકન્ડ પણ અનંતકાળમાં કર્યું નથી. હવે કર્યું હોય એને પણ સમજાય છે એ નિશ્ચય ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ કંદ પ્રભુ એનો અંતરદ્રષ્ટિએ ભેટો કર્યો, સ્વરૂપનું ભાન થયું, દશામાં સ્વરૂપનો અનુભવ થયો, પણ હજી વર્તમાન જ્ઞાનની દશા રાગની લાગણીથી સર્વથા છૂટી નથી. રાગ અને વિકારની રૂચિથી છૂટી, પણ રાગની અસ્થિરતાના અંશો હજી પૂર્ણ નિર્દોષતા પ્રગટ કરી નથી. એથી એને રાગની વાસના એને ઉત્પન્ન થાય છે, એ ચારિત્ર દોષ છે. પણ એ રાગની વાસના ચૈતન સ્વભાવની અભેદ અનુભવની દ્રષ્ટિ થયા છતાં કેવી રાગની લાગણી હોય કે જેથી વસ્તુની દ્રષ્ટિનો નિશ્ચય અને એની સાથે તે ભૂમિકાને યોગ રાગની લાગણીની ઉત્પત્તિ બેનો સુમેળ કેવો હોય, આ એનું આ કથન ચાલે. સમજાણું કાંઈ? એ વાત કીધી કે વિતરાગતા તે શાસ્ત્રનું તાત્પર્ય છે. સ્વરૂપ આનંદ કંદમાં ઝૂલવું, અંદર દ્રષ્ટિ કરવી અને સ્થિરતા કરવી, એ સર્વશાસ્ત્રનો સાર છે. પણ એ વિતરાગતા પ્રગટ થવા છતાં, સ્વભાવનું ભાન થવા છતાં, નિશ્ચયની સાથે વ્યવહારની લાગણી કેવી હોય એનો જો સુમેળ ન સાધે તો એનો નિશ્ચય રહે નહીં અને એનો વ્યવહાર પણ સાચો હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? ત્યારે કે છે કે ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છે. અવિરોધ નિશ્ચય દ્રષ્ટિ આત્માની કે હું વિતર જ્ઞાનાનંદ સ્વરૂપ છું. રાગ આદિ એ મારી ચીજમાં નથી, પર વસ્તુ તો પૃથક જ કામ કરી રહી છે. એમ ચૈતનને ભેદ જ્ઞાન દ્વારા રાગથી પુનઃના વિકલ્પથી છૂટો પડીને ચૈતનની સાથે લીનતા દ્રષ્ટિની જ્ઞાની કરી છતાં અસ્થિરતાનો રાગનો મેળ એની હારે કેવો હોય એ ભગવાન અહીંયા સમજાવે. અનાદિકાળથી શબ્દ પડ્યો છે પહેલો. મામા મીઠવે તારે આ ફોપડા રાખે છે ને સામે બે, આ તારા લખ્યા એમાં મારા લખ્યા આમ નીકળે, તારા લખ્યા એમ નીકળે, જો તો ખરો ભાઈ. ન્યા મારા નક્કી કરે, પણ આ નક્કી કરવું હોય કે સર્વજ્ઞ પરમાત્માના શાસ્ત્રમાં શું મેળ છે અને મારી દ્રષ્ટિની સાથે રાગની કેવી જાત એનો સુમેળ છે એનો એને વિચાર કર્યો નથી. અનાદિકાળથી ભગવાન આત્મા ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે શું કે છે? અનાદિકાળથી પ્રભુ ચૈતન એને જ્ઞાનની વર્તમાન દિશામાં ભેદ છે, ભેદ પડ્યો છે. રાગ ને પુન ને વિકલ્પ એવી ભેદ ચૈતન તરફની અભેદતા દ્રષ્ટિ હોવા છતાં અનાદિકાળની હજી અસ્થિરતાની ભેદ બુદ્ધિ અંદર પડી. આ શું વળી
શું કીધું સમજાણું આમાં? કાંઈ અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે, ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે એનો અર્થ શું? કે જ્ઞાન મૂર્તિ પ્રભુ એના જ્ઞાનની વર્તમાન દશામાં અનાદિકાળથી રાગની અસ્થિરતાનો ભાગ અનાદિથી ચાલ્યો આવે છે. સમજાણું? કાંઈ પુણ્ય ને પાપના વિકલ્પની લાગણી એની વર્તમાન દશામાં અનાદિકાળથી ચાલી આવે છે. એવા ભેદવાસિત બુદ્ધિ હોવાને કારણે પ્રાથમિક જીવો એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવો, મુનિ કોક સમ્યક દ્રષ્ટિ અહીં સમજાણું? કાંઈ સમ્યક દ્રષ્ટિ પ્રાથમિક જીવો એટલે છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ પણ પ્રાથમિક દશામાં કહેવામાં આવે છે. શું કીધું સમજાણું? કાંઈ આમાં ભગવાન આત્મા અહીં મુનિની પ્રધાનતાથી કથન છે. વસ્તુ તો સમ્યક દર્શન પામ્યો કે રાગથી ભિન્ન ને પુણ્યપાપની ક્રિયા કાંડથી ચૈતન્ય પ્રાપ્ત થાય, ત્રણ કાળમાં થાય નહીં. એમ આત્માને વર્તમાન દશાથી ત્રિકાળને એકાકાર કરીને અનુભવને પ્રતીત થઈ, પણ એને હજી વ્યવહાર કેવો હોય? કેમ કે અનાદિથી દ્રષ્ટિ તો છૂટી, પણ રાગની અસ્થિરતા હજી છૂટી. જો રાગની અસ્થિરતા છૂટે તો પૂર્ણ સર્વજ્ઞ થઈ જાય. એટલે સર્વજ્ઞ પરમાત્મા થવા પહેલા એની પ્રાથમિક ભૂમિકા વાળા, ચોથા સમ્યક દ્રષ્ટિ વાળા, પાંચમા વાળા કે છઠ્ઠા વાળા, અહીં મુનિની પ્રધાનતાથી મુનિનું કથન. પ્રાથમિક જીવો એટલે કે જેને અંતર વિતરાગ અવિકારી દશા થઈ પૂર્ણ થઈ નથી અને અવિકારી દ્રષ્ટિ અને જ્ઞાનને રમણતાના અંશો પ્રગટ્યા છે. સમજાણું? કાંઈ અરે વાત કઈ જાતની વાત! મારા ધર્મમાં તો કાં તો એમ કરે કે ભાઈ પૂજા કરો, વ્રત કરો, દાન કરો, મંદિર બેપા બનાવી આપો, જાઓ કલ્યાણ. ધૂળમાં નથી આંબળને હવે સારા લાખ કરોડ મંદિર બને તો એની કારણે બને, જડ છે. એ તો પર વસ્તુ છે. પર વસ્તુને શું આત્મા બનાવી શકે છે? ત્રણ કાળમાં બનવાના કાળે તે સ્થિતિ ઉભી થઈ જાય છે. એ વખતના જીવનો શુભ રાગ કેવો હતો એનું જ્ઞાન કરાવા એમ કહેવાય કે આની આ બનાવ્યું બનાવે કોઈ ત્રણ કાળમાં પર અવસ્થાને બનાવી શકતો નથી. અહીં તો કે છે એ તો એકોર વાત રહી, પણ રાગ ને પુણ્યના દયાદાન વ્રત તપના વિકલ્પની વાસના, એ વાસનાને ચૈતનની દશાને એક માની છે. એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ ધર્મને પહેલે રસ્તે પણ આવ્યો નથી. હવે અહીં તો કે ધર્મને પહેલે રસ્તે આવેલો છે, એને વ્યવહાર કેવો હોય? એની સુસંગતા, નિશ્ચયની હારે વ્યવહારનું સુસંગતા મેળ કેવો હોય એનું આ કથન કરવામાં આવે છે. પ્રાથમિક જીવો એટલે કે સમ્યક દ્રષ્ટિ અથવા છઠ્ઠા ગુણસ્થાન વાળા સંતો, જેને આત્માના આનંદની દશાનો વ્યક્તપણાનો આનંદ વેદનમાં સ્વના આશ્રયના અનુભવથી આવ્યો છે. વ્યવહાર નહીં, એ જીવને વ્યવહાર એટલે વર્તમાન જ્ઞાનનો અંશ, જે વર્તમાનમાં ભેદ ઉઠે છે રાગનો, એને જાણનાર નયની અપેક્ષાએ ભાઈ ધ્યાન રાખે તો સમજાય હું છે. આ તો માખણની ચીજા ગુખે કઈ હાલે હું સમજાણું? કાંઈ સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા, જેને પૂર્ણ વિતરાગતા, વિકારતા, નિર્દોષતા પ્રગટ થઈ, એને વિકલ્પ નામ રાગ વિનાની વાણી નીકળી ગઈ, ધ્વનિ ઉઠી ગઈ, ઓમ ધ્વનિ ઉઠી, અને એને કારણે શાસ્ત્રો એમાંથી 12 અંગ રચાઈ ગયા. એ 12 અંગની અંદર ભગવાન આમ કે છે કે એ જીવ જ્યારે આત્મા સર્વજ્ઞ કહેલો
અને જેવો છે એવો એકરૂપ ચૈતન ભગવાન અભેદ દ્રષ્ટિ કરી, પણ અભેદ દ્રષ્ટિ કરી પણ પૂર્ણ ભેદ થયો નથી. એવા ભેદવાસિત બુદ્ધિ હોવાને કારણે ધર્મી જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને, મુનિને, ભાવલિંગી સંતને, જેને આત્માના 6ઠી 7મી દશાઓ ભૂમિકા થાય, ઝૂલે છે ઝૂલણે, ઘડીકમાં અપ્રમતનો આનંદ, ઘડીકમાં વિકલ્પ ઉઠે કે શ્રવણ કરું કે કહું, એવી જે દશા મુનિની, સંતની, એને પણ હજી ભેદવાસિત બુદ્ધિ રહી ગયેલી. ભેદવાસિત બુદ્ધિ એટલે દ્રષ્ટિ નહીં, સમજાનું કાંઈ? દ્રષ્ટિ તો તોડી નાખી છે. રાગ ને સ્વભાવ બે એક એમ જે માન્યા થા. રાગ એટલે આશ્રવ, પછી દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાનો વિકલ્પ રાગ ઉઠે છે તો આશ્રવ છે. આશ્રવ એટલે જીવડી નવા આવરણો આવે છે, એ કઈ ધર્મ છે નહીં. એવા રાગના ભાગને અરાગી ચૈતનની અંતર્મુખ થઈને જેને એકતા તોડીને ભેદ જ્ઞાન કર્યું, પણ હજી સર્વથા ભેદવાસિત બુદ્ધિ ગઈ. ભેદવાસિત એટલે હજી અથિરતાના, ચારિત્રની, રમણતાના અંદર ખામીના અંશને લઈને, અને તે પણ ભાઈ એ પોતાની પ્રભુતાની શક્તિ ફોરવી પરમ. એના પેલા આવી ગયું જુઓ 170 છે ને, 170 ગાથામાં છે. જે જીવ 170 250 માને. હા, એ અહીં કેવું છે? એ માટે આ વાસના રહી ગઈ છે. વાસના કેમ રહી છે? કે જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તો થકો, ભગવાન આત્માના આનંદમાં પ્રયત્ન પરાયણ થયો થકો, અચિંત સંયમ તપભાર સંપ્રાપ્ત કર્યો છતાં અચિંત સ્વરૂપની રમણતા અને શાંતિનું સંયમ ધારણ કર્યો છતાં પરમ વૈરાગ ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુ શક્તિ ઉત્પન્ન કરી નહીં હોવાથી, કર્મને કારણે નહીં, એ ભેદવાસિત બુદ્ધિ રહી છે કર્મને કારણે નહીં, પોતાની પ્રભુ શક્તિ જે છે એને પરમ વૈરાગ ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુ શક્તિને ઉત્પન્ન કરી નહીં હોવાથી. શું કીધું? ભગવાન આત્મા પોતાના આનંદને સ્પર્શી ગયો, વેદનને, સમ્યક દર્શનના અનુભવના ભાનમાં, પણ પરમ વૈરાગ આરોહણ જે સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ એવા પરમ વૈરાગ પરાયણ જે પ્રભુત્વ શક્તિ એટલી પ્રગટ કરી નહીં હોવાને કારણે, સમજાણું કાંઈ? એને રાગનો ભાગ ઉત્પન્ન થાય છે. ધર્મીને, મુનિને, સમ્યકદર્શીને. સમજાય? કર્મનું કારણ નહીં છે ને. ખુલાસો આપણે કર્યો ભાઈ, જુઓ પ્રભુ શક્તિની વ્યાખ્યા કરી નીચે. એટલે શું કીધું? કે પ્રભુ શક્તિ ઉત્પન્ન કરી નહીં હોવાને કારણે ભાન થયું સમ્યક ચૈતનનું, પણ પ્રભુત્વ શક્તિની આરોહણ વૈરાગ, પરમ વૈરાગ ઉદાસ થઈને અંદર સ્થિર થવું જોઈએ, એ પ્રગટ શક્તિ કરી નથી. તેથી પીંજણને ચોટેલ રૂના ન્યાય, પીંજણ શું કહેવાય? પિંજારા એની હોય છે ને રગોલી, એમાં જરી રૂની ગૂંજ હોય તો હરખું રૂ ચોખ્ખું ન થાય. એનો તાર હોય ને, એનો તાંચ તમારી ભાષા મને બરાબર ક્યાંથી યાદ રહે? પેલી ઓલી તાંચમાં આમ કરે ને, રૂ નાખે ને, પછી એનો ગોળી તો હોય ને કઈ આમ મારે આમ, પણ એની અરે જરી રૂ ઝીણું વળી ગયેલું હોય ને, ચોંચ્યું હોય તો ચોખ્ખું રૂ સાફ થાય. એ રાત એ તાર ચોખ્ખો ન થાય, અને તાર ચોખ્ખો ન થાય તો રૂ પણ ચોખ્ખું નીકળે નહીં, એટલું જરી ખામી વાળું નીકળે. એ રૂના છે ને ન્યાય. પીંજણને ચોટેલ રૂના ન્યાય એને 9 પદાર્થનો વિકલ્પ ઉઠે છે. જીવ આને કહેવાય, અજીવ આને કહેવાય, દયાદાનના વિકલ્પને પુણ્ય કહેવાય, આ હિંસા જૂઠા વિષયના ભાવને પાપ કહેવાય. એવી રાગની લાગણી સમ્યક દ્રષ્ટિને પણ
પૂરણ પ્રભુતાની પ્રગટ શક્તિ કરી નથી માટે એને ઉઠે છે. અને પંચ પરમેષ્ઠીની પ્રીતિ, સાચા હરિહંત સિદ્ધ ભગવાન આચાર ઉપાધ્યાય સંત, એ પાંચ પ્રતિ પ્રીતિની લાગણીનો રાગ, એ જીવની પ્રભુત્વ શક્તિ એને પ્રગટ કરી નથી માટે એ રાગની લાગણી ઉત્પન્ન થયા વિના રહે. એને પંચ પરમેષ્ઠી પરમાત્મા ઉપર પ્રેમ ઉછળે છે, પણ છે રાગ. સમજાય છે કાંઈ? એ રાગ છે તે પુણ્યબંધનનું કારણ છે. પણ એ રાગ પ્રભુત્વ શક્તિ જેટલી પર્યાયમાં અવસ્થામાં વૈરાગથી અંતરમાં આરૂઢ થવું જોઈએ એટલું કર્યું નથી. તે આવ્યા વિના રહેતી. સમજાણું કાંઈ? આ એ વાત કરે છે. જુઓ, અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ, અનાદિકાળનો એવો અર્થ ન લેવો કે મિથ્યા દ્રષ્ટિ છે, આ એની વાત હાલે છે. અહીં તો અનાદિકાળની રાગથી સર્વથા એકતા તૂટીને એકલો વિકાર રહિત થઈ ગયો એવું છે નહીં. સમજાણું કાંઈ? પ્રાથમિક જીવો એટલે કે આત્માના જ્ઞાનમાં આવ્યા, એ આત્માનું ધર્મ પ્રગટ થયો, પણ હજી અનાદિકાળની રાગમાં અધીરતાનો જે ભાગ પડ્યો એને છોડવા હજી સમર્થ નથી, તાકાત એટલી નથી. એથી એને ભીન સાધન ભાવનાને અવલંબીને, ભીન સાધન ભાવને અવલંબીને બધી ભાષા ગ્રીક લેટન જેવી લાગેલી છે. અર્થ આવે હવે શું કે છે? ધર્મી જીવ પણ આત્માના શુદ્ધ ચૈતનનું ભાનને, અનુભવને, સાક્ષાત્કાર સમ્યક દર્શન થયો છતાં સ્વરૂપની વિશેષ ચારિત્ર દશા પણ કેટલીક પ્રગટ હોવા છતાં એને ભીન સાધન ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો. ભીન સાધન એટલે નીચે અર્થ છે. જો તગડો છે ને, તગડો બગડાનું ક્યાં ગયું? માથે ગયું છે. તો અવિરોધ પણ છે નહી, તો એ બગડાનું ખાલી ગયું. હવે આવ્યો આ ત્રીજો આવ્યો છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને, નીચે નોટ, મોક્ષ માર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને એટલે કે વિકારની રુચિના પંથે પડેલો એ તો એકલો બંધ માર્ગના પંથે દોરાઈ ગયો, એને મોક્ષ માર્ગ છે નહીં. પણ વિકારની પુણ્યપાપની દયાદાન વ્રતાદિની લાગણીની રુચિ છોડી મુક્ત સ્વભાવ આત્માનો એની રુચિ દ્રષ્ટિ કરી અને મોક્ષના માર્ગે છૂટવાના પંથે પ્રયત્ન પરાયણ થયો, એવા જીવને પ્રાથમિક ભૂમિકામાં પૂર્ણ નિર્દોષ પ્રગટ થવા પહેલાના કાળમાં સાધતો પરિપૂર્ણ શુદ્ધતા એ પ્રણિત આત્મા છે. એના ધ્યેયમાં શું છે? અત્યારે જે દ્રવ્ય એમ લેવું નથી. અત્યારે ધ્યેય જે સમ્યક દર્શનનું છે એ અત્યારે વાત નથી. અત્યારે નિર્મળ પૂર્ણ દશા થઈ નથી. એ પૂર્ણ નિર્મળ દશા એનું સાધ્ય છે. સમજ્યું? સમ્યક દર્શનનું સાધને ધ્યેય તો દ્રવ્ય છે, વસ્તુ છે. ભૂયત્તમ મસીદો ખલું સમાઈટી હવઈ જીવું. ભૂતાર્થ ચૈતન ત્રિકાળ જ્ઞાનની મૂર્તિ સ્વભાવનો સાગર એક રૂપ, એ સમ્યક દર્શનનો આશ્રય ને સમ્યક દર્શનનું ધ્યેય છે અને સમ્યક દર્શનનું એ સાધ છે. એ વાત અત્યારે નથી કહેવી. એ સાધ તો પ્રગટ્યું છે, પણ પૂર્ણ સાધ જે નિર્મળ મોક્ષ દશા, કેવલ જ્ઞાનની દશા, એ સાધ જે છે સંકિતીને મુનિને, એ દશા હજી પ્રગટી નથી. છતાં એ સાધ તો પરિપૂર્ણ શુદ્ધતા, એ પરિણત એટલે અવસ્થા એ થયેલ આત્મા છે. શુદ્ધ દશા એ પરિણમેલો આત્મા તે સાધ સંકિતીને છે, જ્ઞાનીને છે. અને તેનું સાધન આ ભિન્ન સાધન ઓર ચાલે છે. વ્યવહાર નહીં સાધન એટલે કે ઉપચારે આરોપે સાધન, ખરું સાધન નહીં. કેટલા બોલો આમાં સમજવા માટે, આ ધર્મને સમજવા માટે
આત્મો અરે પ્રભુ પણ એટલી ભૂલને પંથે ચડ્યો છો ને, એ બધી ભૂલોને ટાળવા આ પ્રકાર એને સમજાવી ના થશે. એટલા ભૂલના ખીચડા કર્યા છે કે ધર્મ પામેલા જીવને પણ પછી કે ગમે એવો વ્યવહાર હોય, ગમે એવો રાગ હોય, ગમે એવો નિમિત્ત હોય, અરે સાંભળ ને, તને ધર્મ પામેલ કોણ ને એને સાધન શું એની તને ખબર? કે છે કે જેને અમે સાધન કહીએ છીએ, સમ્યક દ્રષ્ટિ જીવને, આત્મભાની જીવને સાધતો પૂર્ણ અરાગી દશા, પણ તેનું વ્યવહારે સાધન, ઉપચારે સાધન, નિમિત્ત તરીકે સાધન, આરોપે સાધન, આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ. શું કીધું? ભગવાન આત્મા અવિકારી શ્રદ્ધા જ્ઞાનને રમણતાના અંશને પ્રગટ કર્યો, એ શુદ્ધિની સાથે સાથે રહેલો ભેદ રત્નત્ર પરાલંબી વિકલ્પો કહેવામાં આવે છે. એને વ્યવહાર સાધન દેવ, ગુરુ, સર્વજ્ઞ પરમાત્મા, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર, એની શ્રદ્ધાનો વિકલ્પ નામ રાગ, એને વ્યવહારે નિશ્ચય સાધતો સર્વજ્ઞ પદ છે. વ્યવહારે એનું સાધન ઉપચારથી કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ રીતે જીવોને વ્યવહારને નહીં સાધન ભિન્ન પ્રકારના કહેવામાં આવ્યા છે. નિશ્ચય નહીં સાધન અભિન્ન હોય છે. એટલે શું કે નિશ્ચય નામ સત્ય દ્રષ્ટિથી જોઈએ તો શુદ્ધ સમ્યક દર્શનનો ધ્યેય તો શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ ભાવ છે, પણ એની દશાની શુદ્ધતાના ધ્યેયમાં આ જાય છે. એટલે એને શુદ્ધ પરમાત્મા દશા તે એનું સાધ છે. અને ઓલો વિકલ્પ ઉઠે છે દયા, દાન, વ્રત કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ વ્યવહારે એનું સાધન છે, નિશ્ચયમાં નહીં. નિશ્ચય એટલે સ્વભાવની દ્રષ્ટિ થઈ છતાં પૂર્ણ શુદ્ધનું સાધ્ય જે નિશ્ચયથી છે, એનું નિશ્ચય સાધન એ સ્વભાવ તરફની અરાગી વિતરાગી દશા થવી, તે એનું નિશ્ચય સાધન છે. પણ એવા સાધનના ભૂમિકામાં એને આવા જ વિકલ્પો સાચા હોય, સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર કે 9 પદાર્થ ભગવાને કહેલા, એના ભેદનો વિકલ્પનો વિચાર ચાલે. આ એને વ્યવહારે પૂર્ણ શુદ્ધ સાધ્ય એવું સિદ્ધ પદ, એને વ્યવહારે સાધન કહેવામાં, આચા ઉપચારથી કહેવામાં આવે. ખરું સાધન તો રાગ રહિત અંતરના શુદ્ધાવલંબનથી નિર્મળાનંદની દશા જેટલી પ્રગટ થતી જાય, એ પૂર્ણ સાધ્યનું સાધન છે. મારા પડખા ખરાપણામાં સમજાણું કાંઈ? આ બહારના સાધન તો ક્યાંય ગયા, પણ અંદરના ભગવાન ચૈતન્યની જાતને સંભાળતો, એ શુદ્ધ ચૈતન્ય અવલંબતો જે ધર્મ દશાનો ભાવ પ્રગટ્યો, એ જ દશા પૂર્ણ સાધ્ય સિદ્ધ પદ પરમાત્મા પદનું એ સાધન છે. નિશ્ચયથી ખરેખર યથાર્થ વ્યાજબી રીતે, પણ હજી પૂર્ણ નથી. એટલે ભેદવાસિત બુદ્ધિ કહેવામાં આવી છે. ત્યાં વાસના જેવી વૃત્તિ ઉઠે છે, એ કેવી? એ કહેશે એ વાસનાને પૂર્ણ સાધનનું વ્યવહાર સાધન આરોપે કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ વ્યવહાર નહીં ધર્મી જીવને વિધ સાધન ભાવને અવલંબીને સુખે કરીને એટલે નીચે કર્યો છર્યો સુગમપણે, સહજપણે, કઠિનતા વિના, નીચે નોટ ચોગડાની, જેમને દ્રવ્યાર્થિક નહીંના વિષયભૂત શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધાનાદિ કરેલ છે. ભગવાન ચૈતન એક રૂપ સ્વરૂપ છે ને, એવા સામાન ધ્યેયને અંતર ઉપર પકડીને જેને સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક જ્ઞાની થયો છે, એવા જીવોને તીર્થ સેવનની પ્રાથમિક દશામાં હજી એને વિકલ્પ ઉઠે છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, પ્રેમ, પ્રમોદ આવે છે. એને અહીંયા વ્યવહાર તીર્થ સેવનની પ્રાથમિક દશામાં, મોક્ષ માર્ગ સેવનની પ્રાથમિક ભૂમિકામાં
આંશિક સુધીની સાથે સાથે જેટલી અરાગી રાગની વાસના રહિત, જેટલી ચૈતનના શુદ્ધતાની શક્તિને અવલંબી શુદ્ધતા, નિર્મળતા, નિર્દોષતા, પરમાનંદતા પ્રગતિ છે, એ તો નિશ્ચય. એની સાથે સાથે શ્રદ્ધા જ્ઞાનચાર્ય સંબંધી પરાવલંબી વિકલ્પો હોય છે. એને વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવગુરુ શાસ્ત્રની સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર, એને કુદેવ કો ગુરુ કો શાસ્ત્રના વિકલ્પ હોય તો એ વ્યવહારી નથી ને એને નીચે પણ અંદર હોતો. સમજાણું કાયામાં બહુ સમજવું પડે, પણ આમાં મારું પણ સમજાવીને આવતું છે. શાક લેવા જતો છે, ત્યાંથી ઉભો રહે, શાક આપજો 2 રૂપિયાનું. શું કેવું લ્યા, મૂર્ખો છો, શું લેવાયો છે શાક? મારા બાપે કીધું છે કે 2 રૂપિયાનું શાક આપજો. આ 25 જાતના પીડ્યા શાક. ક્યું પણ એ ક્યું મને ખબર નથી. રતિભાઈ શું કરે? મૂર્ખ છો, પણ શાકથી કઈ જાતનું પણ આથી ભાઈ આ જેઠ મહિનો હાલે છે, કેરી આવી છે, માટી કારેલા કીધા છે મારા બાપે. આ 25 જાતમાંથી ઓલો વાયડું કરે ને એટલે કડવા ભેગા કારેલા લાય. હવે બધામાંથી તારવીને કારેલા લીધા. પણ મૂર્ખ કહે કે મને શાક આપજો, ઓલું આપજે વાલો હોય. એટલે હરે વાલો નો મેળ ન હોય. પણ સમજાય 25 જાતના શાક પડ્યા. મારા બાપે કીધું છે આ રૂપિયાનું શાક આપો. હવે રૂપિયાનું થતો તમારે હવે મોંઘું પડે છે ને બહુ. પેલા 4 પૈસે મોટું, 2 પૈસે મોટું શાક આપ્યું. પણ ક્યું મને ખબર ને, મૂર્ખો છો. શું લેવા હતો? ચોખા લેવા જાય તો કઈ જાતના? ઉલ્ફાના, વાસાવડના, રંગુનના, ઈ કઈ મને ખબર નથી. આ 5 રૂપિયાના ચોખા આપો. શું કહેવાય એને દામોદરભાઈ? મૂર્ખ કહેવાય? એમ આય કે મારે ધર્મ જોઈએ છે, ક્યાં થાય ને કેમ થાય ને ક્યાં છે એ મને ખબર નથી. મૂર્ખ લાગે છો. સમજાય છે કાંઈ? સમજાય વિના ધર્મ ક્યાંથી થતા હતા તારી પાસે? ભગવાન આત્માની દુકાન જે ચૈતન આનંદ કંદની પડી છે અંદર, એનું જ્ઞાન કર કે મારે ધર્મ જોઈએ છે, એની પાસે જા. એ ભનુભાઈ ભાઈ આ તો વાત તો બધું આવે હો. ઉપચારે આવે કે મારા મૂંડ છે, મૂર્ખ છે. છોકરા નથી કેતો નો બા પેલા હમતો નથી. મૂર્ખ છો, આટલી વાત કરી મુન્નર કઈ ગણતું નથી. એમ સર્વજ્ઞ જ્ઞાનીઓ જગતની દયા કરીને કહે છે કે અરે આત્માઓ, અરે અનાદિ કાળના રખડતા રેલમાં રેમ રજકણો છૂટા પડશે, રખડીને ક્યાંય ચાલ્યો જાય છે. તારું તત્વ શું છે એના જ્ઞાનને ભાન વિના બહારની પ્રવૃત્તિ કરીને મરી ગયો અનંતકાળથી, પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું. અને કેમ થાય, ક્યાંથી થાય, કેમાંથી મળે એની ખબર ન મળે. અમારે સમ્યક દર્શન જોવે છે. ક્યાંથી પણ મળે કે કોણ જાણે મળે, આપે આપો ને અમને સમ્યક દર્શન. ચોપડી ધરાવે પછી ચોપડી જાઓ, અમે તમારા ગુરુ ભગવાન કેલા શાસ્ત્ર, અમને માનો એ તમારું સમ્યક દર્શન. અમરચંદભાઈ ચોપડીમાં આદર લખેમાં. હવે મારે મને 12 વર્ષ આપજો. હવે સંકિત તો થઈ ગયું ને, મૂંઢે કાંઈ નથી થયું. સાંભળને ગુરુ પાસે સંકિત છે તારું, તારી તો તારી પાસે છે. ચૈતન જાત અંદરમાં પડી એને અવલંબીને સમ્યક દર્શન થાય એવી તો જેને ખબર નથી, અને મારે સમ્યક દર્શન જોવે છે. અહીં તો કે છે સમ્યક દર્શન પામેલ જીવ પણ જ્યાં સુધી પૂર્ણ વાસના ટળે નહીં, એને શુદ્ધિના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેમાંથી મળ્યું દ્રવ્યમાંથી એના ભાન સહિત હોવા છતાં હજી એને ભેદ રત્નત્રય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાદિનો વિકલ્પ બરાબર આવ્યા વિના રહે. આ એને વ્યવહાર સાધન તરીકે કહેવામાં. કારણ કે અનાદિકાળથી જીવોને જે ભેદ વાસનાથી વાસિત પરંતી ચાલી આવે છે. જો અમારા પંડિતજી ખુલાસો કર્યો છે. આ પંડિત બેઠા અમે જો સમજાણું કાંઈ. આ પંડિતજી છે, આમ નાના છે, પાતળા બેઠા હતી. અમારે બુદ્ધિ ઉઘરાળ ઘણો છે. સમજાણું કાંઈ. અનાદિકાળથી જીવા એમણે આ બધા અર્થો કર્યા છે ટીકામાંથી, સંસ્કૃતમાંથી. સંસ્કૃતમાં હોશિયાર છે, સંસ્કૃત વ્યાકરણ, અંગ્રેજી, કવિત્વ, લેખક, વક્તા, જે કોઈ બધું છે ને પાસે.
સમજાણું કાંઈ? બોલે તો વક્તા એવા, લેખે તો એવા, કવિત કરે તો એવા, સંસ્કૃતમાં એવા, વ્યાકરણમાં એવા, અંગ્રેજી પુસ્તકમાં વાંચે તો ગુજરાતી સીધું કરે. આથી ગુજરાતી વાંચે તો અંગ્રેજી નો અર્થ કરે છે, ખબર ન પડે. આ એમણે અર્થ ભર્યા છે પૂર્વા પર વિરોધ રહી મેળ કરીને. સમજાણું કાંઈ? એ તો પછી એમ કે તમારી પાસે સાંભળ્યું તું કર્યું, એ પછી પ્રશ્ન. પણ અહીંયા મેળ તો એને અહીંયા જે લખેલું શાસ્ત્રમાં છે એનો મેળ કેમ થાય એની સંધિ કરી છે. અનાદિકાળથી જીવોને જે ભેદ વાસનાથી વાસિત એટલે ગંધ હજી રાગની છે. રાગની એકતા તૂટી પણ રાગનો અભાવ શરૂ થયો નથી. સમજાણું કાં? હે એ કસ્તુરીની ગંધ બેઠી ભાઈ કહેતા હતા ને વીરજીભાઈ દાખલો આપતા હતા. કસ્તુરી કોઈ મૂકી ગયો કેટલી છે, 1.5 છે, એક ડબ્બો વરો 2 વર રહી છે, કોની કેટલા વર કાંઈ કહેતા હતા. બોલા પટારામાં લેવા આવ્યો, લઈ ગયો કસ્તુરી. પણ લઈ ગયો પછી આખા એ પટારાના જેટલા ઓલા જેને ચોપડા હોય પાનું ફેરવે ત્યાં કસ્તુરીની ગંધ આવે. કેટલું રહ્યું છે વીરજીભાઈ? કેટલા વર્ષ સુધી ત્યાં ઓલી કસ્તુરીનો રહી ગઈ. એ લઈ ગયા તો ગંધ રહી ગઈ. 6 મહિના એ પટારામાં 6 મહિના સુધી કસ્તુરી કોકે મોકલી ગયો છે કે આ મોટા સારા ઘર છે, પણ એ તો ઉગાડે ને ગંધ આવે. એમ ભગવાન આત્મા અનાદિકાળનો પુણ્ય ને પાપની વાસનાની ગંધ એવી બેઠી છે ને કે મિથ્યાત દશામાં એ પુણ્ય ને પાપની ક્રિયા જે મારું કાર્ય છે એ મારો ધર્મ. એ ઉપરાંત હવે કસરું ઉપડી ગઈ, થોડી ગંધ રહી ગઈ. એટલે કે રાગ ને પુણ્યની વિકલ્પની લાગણી એ મારું તત્વ નહીં, એ તો મલિન તત્વ છે. દશા મારામાં થાય, હું નિર્મલ ચિદાનંદ છું એમ પરથી ભેદ પાડી સ્વભાવના એકતાનો અભેદ પ્રગટ કર્યો, પણ છતાં હજી રાગની ગંધ રહી ગઈ. મુનિઓ થાય ભાવ લગી સંત જ્ઞાની, જંગલમાં વસે જેની દશામાં અમૃતના ઝોલા ખાતા હોય. અમૃત ઘડીકમાં અમૃત અતિન્દ્રિય આનંદનો અનુભવ મુનિને આવે અને ઘડીકમાં વિકલ્પ ઉઠે રાગનો. ઓહ પરમાત્મા, એની સ્તુતિ કરે, ભક્તિ કરે જંગલમાં. કેમ કે હજી ભેદવાસિત રાગની લાગણી ઉત્પન્ન થયા વિના ભૂમિકા રહેતી, એ ભૂમિકા હજી અધૂરી છે. પોતાનો પુરુષાર્થ ઉગ્ર કરીને ફેર્યો નથી. એને ભેદ વાસિત પરંતુ તેને તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે. સમ્યક ભાન થયું, આત્મ અનુભવ થયો કે રાગ વિનાની ચીજ આ તો જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા છે. એવું સાક્ષાત સમ્યક દર્શનમાં થયું અને સ્વરૂપની રમણતા પણ કેટલીક મુનિઓને ચારિત્રની થઈ, પણ હજી અચારિત્રનો રાગનો ભાગ હજી થોડો બાકી રહે. એનો એકદમ નાશ થવો પુરુષાર્થની ઉગ્રતા વિના કઠણ છે. માટે તેને રાગ આવ્યા વિના રહેતો. સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે ને, સુગમપણે સહજપણે જ્ઞાતા દ્રષ્ટાના ભાસની પરિણતિ દશામાં આવો રાગ શુભનો એને આવે, એને બેનું બરાબર જ્ઞાન કરતો, સ્વભાવ તરફ ઢળતો તીર્થની શરૂઆત કરે છે. આ એ ભેદના વિકલ્પમાં ઉભો છે અને તરવાનો પ્રયત્ન તો અંદર શરૂ છે. અર્થાન સુગમપણે મોક્ષ માર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે. હવે દાખલો આપે જુઓ, હવે સિદ્ધ કરે શું એને શું હોય છે વિકલ્પ, કેવી જાતનો રાગ હોય છે. સમ્યક દર્શન થયું, અનુભવ થયો અને એ ઉપરાંત ચારિત્રની રમણતા પણ થઈ, છતાં હજી ઓલી રાગની લાળ તૂટી. લાળ એટલે અથિરતાની તૂટીને થીર થવું જોઈએ, એ તૂટી નથી. માટે એને કેવા વિકલ્પો સમ્યક દ્રષ્ટિને ધર્મીને આવે
આવી જાતના આવે બીજા એને હોય ને એમ વ્યવહારને નીચેનો સુસંગત મેળ બતાવે છે. આ શ્રદ્ધેય છે. આ વિકલ્પ ઉઠે. શું ઉઠે છે? રાગની વાસના. ભાન છે કે વાસના મારી ચીજ નહીં, છતાં વિકલ્પની લાગણીમાં ઓહો આ નવ તત્વો સર્વજ્ઞે કહ્યા. આ જીવ છે, જળ પર છે, પુનપાપ આશ્રમ મલિન છે, એવા નવ તત્વોમાં એ નવની શ્રદ્ધા કરવા લાયક છે એવો વિકલ્પ ઉઠે. ભાન તો થયું છે એક તત્વનું, પણ નવના ભેદની શ્રદ્ધાના વ્યવહાર શ્રદ્ધાનો રાગ એને ઉઠાવીના રહેતો. નવ સિવાય આ એક તત્વ શ્રદ્ધા યોગ છે એવો વિકલ્પ એને ન હોય. સમજાણું કાંઈ એક જ આત્મા શું હોય જગતમાં અને નવ નથી એવો વિકલ્પ હોય તો ત્યાં દ્રષ્ટિ મિથ્યા છે અને વ્યવહાર પણ એને હોતો. સમજાય છે કાંઈ? બહુ પણ જરી એનો મેળ જરી. આ શ્રદ્ધા યુગ છે. 6 વસ્તુ છે જગતમાં. એ 6 દ્રવ્યની પણ શ્રદ્ધાનો જેને રાગ નથી, 6 દ્રવ્યનું પણ જેને ભાન નથી, એને 6 માંથી તારવીને એકલાનું ભાન હોઈ શકે. 6 દ્રવ્યને જ માનતો નથી, એને એક તત્વ આખું એનાથી ભિન્ન છે ને માનવાની તાકાત એને હોઈ શકે નહીં. કેમ કે એના જ્ઞાનની વર્તમાન દશાની પણ તાકાત એટલી છે કે પોતાને જાણે ને 6 ને જાણે એવી એની તાકાત છે. એ તાકાતને ના પાડે કે 6 દ્રવ્યો ન હોય, 6 વસ્તુ ન હોય. સમજાય છે? તો એને એક વસ્તુ પરથી નિરાળી એની શ્રદ્ધા ને જ્ઞાન એને કોઈ દી થઈ શકે નહીં. 6 દ્રવ્યથી શ્રદ્ધા યોગ છે. 6 દ્રવ્ય રૂપી એને તત્વાર્થ કયા છે. મૂળ તો ભાઈ કયા છે ને નિયમસારમાં કે આમાંય કયા છે. એ આમાંય ક્યાં છે? એમાં ક્યાંક આવે છે ને? જો એમાં આવે છે. એમાં આવે છે ક્યાં? 38 પણ ક્યાંક આવે છે ભાઈ. 38 પામે ન્યાયી શબ્દ પીડે. જુઓ, અનાદિ વિદ્યાના નાશ દ્વારા વ્યવહાર મોક્ષ ને પામ્યો થકો. અહીં કોઈ કે આ ભેદવાસિત બુદ્ધિ છે, મિથ્યાત વાળાની છે, એમ વાત નથી. એ 237 માંનું આત્મા ખરેખર કોઈ પ્રકારે અનાદિ વિદ્યાના નાશ દ્વારા મોક્ષ વ્યવહાર મોક્ષ માર્ગને પામ્યો થકો. ધર્માદિ સંબંધી તત્વાદ અશ્રદ્ધાના. આ તો ભાઈ ધર્માદિ ને પણ તત્વાદ પણ શબ્દ કયો છે? ત્યાંય કયો છે? નિયમ સામે શું કહ્યું કે સર્વજ્ઞ પરમાત્માએ એક સમયના પૂર્ણ જ્ઞાનમાં 6 જગતની ચીજો જોઈ છે અને એના વિસ્તાર કરો તો જળ ને ચૈતન 2 અને એની સંયોગે ઉત્પન્ન થતી પર્યાયો હાલતો 5. સમજાય છે કાંઈ? એવા 7 અને એક આશ્રમના 2 ભાગ જુદા પાડી નાખો તો પુણ્ય ને પાપ. એવા 9 પદાર્થનું અસ્તિત્વ વિદ્યમાન છે. 6 દ્રવ્યનું અસ્તિત્વ જગતમાં વિદ્યમાન છે. એવું પ્રથમ જ્યાં જ્ઞાન ન હોય અને એને એકલા આત્માનું જ્ઞાન થઈ જાય, 6 દ્રવ્ય નથી ને જ્ઞાન થાય એકલાનું, એમ બની શકે નહીં. સમજાણું કાંઈ? આ નિશ્ચયની વાતનું કેટલા સાંભળીને ઓલો શું છે ભેગો એની ખબર નથી એને. સમજાણું કાંઈ? પણ એક તત્વનું સચ્ચિદાનંદ પ્રભુ એનું ભાન થવા છતાં એના જ્ઞાનની દશા પૂર્ણ નથી. માટે એને આવા વિકલ્પની લાગણી. 6 દ્રવ્ય છે, 9 પદાર્થ છે, એ શ્રદ્ધવા લાયક છે. એથી વિરુદ્ધ ભાવથી શ્રદ્ધવા લાયક એ પછી આવશે. તો સમજાણું કાંઈ? આ શ્રદ્ધવા યોગ છે એવો વિકલ્પ આવ્યા વિના રેની કેમ? પરમ તત્વનું તત્વ એવો જે આત્મા એનું ભાન થયા છતાં આવા વસ્તુ જગતની અંદર જે સતદેવ સતગુરુ સત્શાસ્ત્ર એની શ્રદ્ધાનો રાગ એ ભૂમિકા આ શ્રદ્ધવા યોગ છે. આ ગુરુ માનવાનો યોગ છે. આવું ચારિત્ર માનવા યોગ છે. આવું જ્ઞાન કેવળ જ્ઞાન માનવા લાયક છે. એવા વિકલ્પો આવ્યા વિના રહેતા.
સમજાણું કાંઈ? અરે વાતું ભાઈ કેટલી પણ આમાં સમજ નહીં. સમજ કે ભાઈ સમ્યક દર્શન ગોતતા હતા ભાઈ ગણિત શું છે આ? ઘણા સમ્યક દર્શન માં મનાવે આમ થયું ને ભાઈ ભગવાન અમે દેવ ગુરુ શાસ્ત્ર ને માનો ને જાઓ ને સમ્યક દર્શન ધૂળમાં નથી સાંભળને. હવે ધૂળમાં નથી એટલે હું લોકોતર પુણ્ય બંધાય છે નહીં તને. ધૂળ એટલે લોકોતર પુણ્ય સમજાય છે કાંઈ? સમ્યક ચૈતન્ય માનવા વાળાને 6 વસ્તુ જગતમાં છે. એ છને ન માને ને ન જાણે એને આત્માનું જ્ઞાન થઈ જાય. રણકાવમાં બને અને આત્માનું જ્ઞાન થાય એને હજી છદ્રવ્યના ભેદને વિચારવાના વિકલ્પો આવ્યા વિના અરે સમજાય છે કાંઈ? એવા વિકલ્પને અને નિશ્ચય દ્રષ્ટિની શુદ્ધતાને વ્યવહારથી સુમેળ છે. વ્યવહારથી સુમેળ છે ને નીચેથી મેળ નથી. સમજાણું કાંઈ? એમને એમ કોઈ માની લે બસ હમ બ્રહ્માસ્મિ હમ પૂર્ણ થઈ ગયા જાઓ. પૂર્ણાનંદ થઈ ગયો. જરી બનારસી દાસન થઈ ગયું હતું ને એવું નીચેનું બહુ થયું. નગ્ન થઈને કોટલીમાં ફરે 4 જણા. સમજાણું કાંઈ? થઈ ગયા મુનિ. અરે એમ ન હોય મુનિપણા. નાગાથી મુનિપણા થઈ ગયા. લુગડા છોડી દીધા એટલે નાગાની વાત તો આપણે હતી ને. 95 બહુ અમારે એક મકનભાઈ હતા હોંકારી નથી આવ્યા. હોંકારિયા હતા એટલે બહુ આંબ્યું એને થઈ ગયું. આમ વિચારમાં બહુ ઉતરી જાય આમ 4 પહોર. 95 સાલમાં મોહનભાઈ નો મકાનમાં હતા ને જયારે હા પછી એને પાવર ફાટી ગયેલો. એવો પાવર ફાટ્યો કે રાતે નાગા થઈને આવ્યા મારી પાસે. અરે આમ ન હોય નાગા. એ નાગાની જાત બીજી અંતરની જાત. બીજી અંતરના ભાન પછી સ્વરૂપના આનંદનો ઉછાળો આવે ત્યારે સહેજે વસ્ત્રપાત્ર છૂટીને નગ્ન શાયની એને વ્યવહારે નગ્ન કે હવે આવા નાગા તો ઢોળે ફરે છે. સમજાણું કાંઈ? આ 95 બની ગયેલું બરાબર. ઓલા બનારસી દાસે કોઠડીમાં બધા 4 નાગા ફરે થઈ ગયા અને સાધુ. એટલે પણ નાગા ત્યાં સાધુ થઈ ગયા. પેલી લાગણી લુગડાની નહીં પણ લાગણીના લુગડા. એ ચૈતનમાં લાગણી નથી. એમ લાગણીને તોડ્યા વિના સમ્યક દર્શન થાય નહીં તો મુનિપુણ તો ક્યાંથી આવે? સમજાણું કાંઈ? કે છે આ શ્રદ્ધા યોગ છે એવી વિકલ્પી ભૂમિકામાં 6 દ્રવ્યને શ્રદ્ધા યોગ. બીજું નહીં. આ અશ્રદ્ધેય છે એનાથી વિરુદ્ધ તત્વાર્થ કહેતા હોય વસ્તુ કહેતા હોય તે શ્રદ્ધા યોગ નથી. એવા અસ્થિ નાસ્તિના શુભ રાગ એ ભૂમિકામાં તેને લાયક યોગ્ય શુદ્ધના અંશની સાથે આવ્યા વિના છતાં છે બંધનું કારણ. છે બંધનું કારણ સંવર નિદ્રાનું શુદ્ધતાનું કારણ. પણ શુદ્ધતા પૂર્ણ થઈ નથી ત્યારે આવા જ જ્ઞાનના પ્રકારના વિકલ્પો ઉઠે. બીજા એને હોઈ શકે નહીં. આ સધનાર છે જો 4 ભાગ છે. નવી પદાર્થો 6 દ્રવ્યો શ્રદ્ધાયુગ છે. એથી વિરુદ્ધ હોય તે શ્રદ્ધાયુગ નથી. એ 2 બોલ થયા છે. રાગ આત્મા એનો શ્રદ્ધા કરનાર છે. એ ભેદ પડ્યો ને. આત્માનો સરનાર છે એ પણ જે રાગ થયો. શ્રદ્ધનાર છે અને આ શ્રદ્ધાન છે. આ 9 ને 6 દ્રવ્યને માનવું એ શ્રદ્ધાન છે. એ પર્યાય શ્રદ્ધાન છે. એવા 4 પ્રકારના ભેદ પડીને રાગની વૃત્તિ ઉઠે છે. આ એને વ્યવહાર શ્રદ્ધાનો વિકલ્પ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભાઈ હવે આ ફેરે તો માગણી કરી હતી લાલચંદભાઈ હાથ પછી જ આવે ને બીજું શું આજે હોય એમાંથી આવે કે નહીં? સમજાણું આમાં 4 બોલ થયા. વસ્તુ 1 ને 4 પીડાય તો વિકલ્પ ઉઠ્યો. વસ્તુ તો 1 દ્રષ્ટિનો વિષય ને સમ્યક દર્શનનો એકનું ચૈતન તત્વ પણ પૂર્ણ અભેદ થયો નથી. પૂર્ણ એકાકાર થયો નથી એટલે પૂર્ણ નિર્દોષ થયો નથી. એટલે સદોષતાના વિકલ્પની જાત આવી હોય છે. બીજી એને હોતી પછી ગમે એવા દ્રવ્ય હોય ને ગમે એવું હોય ને અમારે શું નિશ્ચય પામ્યા એટલે એમ કેટલાક વળિયા વાંચીને એવું માને મારા સમજાય છે. 11 તો 20માં લઈને મોક્ષમાં પ્રકાશ વાંચ્યો
હવે આ નિશ્ચયના પછી માંસ ખાવું, દારૂ પીવો કે આમ કરવું, તે કરવું, બાયડીના પરિચયમાં રહેવું, સ્ત્રીના એ ક્યાં ન રહે છે સંકિત? અરે સાંભળીને હવે મરી જઈશ. સમજાણું કાંઈ પાવર ફાટ્યા ઊંધા. હવે અમારે નિશ્ચયમાં તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવતું નથી. હવે આપણે સ્ત્રીના પરિચયમાં પરીક્ષા કરે કેટલાક સ્ત્રીના પરિચયમાં અરે મૂર્ખા ઝેરની પરીક્ષા ન હોય. આ ઝેર મારી નાખેવું હોય છે કે નહીં? સમજાય છે કે નહીં? મારી નાખવાય છે એવું રહેશે કોણ પરીક્ષા કરનારો? ખાઈ ત્યાં મરી જઈ. એમ સ્ત્રી આદિના સંઘમાં ભગવાને ભલે નવવાર કરી પણ પરદ્રવ્ય નુકસાન કરતા નથી. માટે એનો સંગ કરવાનો ભાવ તે કર્યો કે કોકે કરાવ્યો? એ સંગ કરવાનો ભાવની રુચિ કેમ તને થઈ? સમજાણું કાંઈ? મરી જઈ ત્યાં કઈ પોપાબાઈ નારાજ નથી. ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. હવે માંસ ખાય, દારૂ પીવે, વ્યવહાર ગમે એવો હોય, કુદે કુકુરુ કુશરાને ભલે માનતો હોય તો એને સમીકિતને શું વાંધો? મરી જઈ હવે ધમકીત ભમકીત નથી તારી પાસે. સમજાણું કાંઈ? ચંદ્રભાઈ ઘણા માણસ આવે ભાઈ, અહીં તો ઘણા મારા લાખો 12 વાત ગઈ, 3 લાખ, 3 લાખ ઉતરી, કેટલાક નીચે અભ્યાસ થઈ ગયા, ભાન ન મળે, અને કેટલાક વ્યવહારથી તો ના દિના પડ્યા છે. વ્યવહારથી તાજે કરતા કરતા તાજે. હવે એ ભગી જેવા મૂંઢ જીવ છે. પણ આ નિશ્ચયની વાતું સાંભળીને છગનભાઈ સાધુ હતા થાનભાઈ, કઈ થઈ ગયા દેરાવાસી. દેરાવાસી ભજા વાંચ્યું, વાંચીને પાવર ફાટ્યો. મારી પાસે કહેવા આવ્યા. હવે નિશ્ચયમાં આવું હોય પછી એને વ્યવહાર શું? અરે સાંભળજે, સાંભળ. જેને નિશ્ચયનું આવું ભાન હોય એને રાગની મંદતાના કેટલા પ્રકાર હોય. એ સ્ત્રીના સાધુ થઈને સ્ત્રીનો પરિચય કરું ને એને આમ કરું, મરી જાય. તારી શ્રદ્ધા ખોટી ને તારો વ્યવહાર ખોટો. સમજાણું કાંઈ? પણ એકલા 12 થી 9 બાજુ પાળે ને બ્રહ્મચર્ય પાળે માટે ધર્મ થઈ ગયો, એ પણ મૂંઢ ને મૂર્ખા છે. સમજાણું કાંઈ? અરે બે બાજુની તરવાર હાલે. હે બે ધારી નથી, તરવાર એક છે. બે થઈને બે ધારી થઈને એક છે. સમજાણું કાંઈ? એ માખણ કાઢવા વખતે દોરી નથી રાખતા. દોરી બે ન હોય, દોરી એક હોય. છેડા બે હોય એના. આ છેડો તાને ત્યારે ઓલો છેડો પૂછો મૂકે, આ તાને ત્યારે ઓલો પૂછો મૂકે. પણ બે એ રીતે કરે તો માખણ નીકળે. એમ જ્યાં વ્યવહારનો નિષેધ કરો, પરદ્રવ્ય નુકસાન કરતા નથી. આવ્યું નહીં આમાં? નથી એવું આપણે સમયસરમાં આવ્યું નિદ્રામાં. અરે જ્ઞાની, પરદ્રવ્યને ભોગવવાથી મને નુકસાન થાય, પાપ માને તો મૂંઢ તારી દ્રષ્ટિ મિથ્યા થઈ છે. માટે ભોગે પરદ્રવ્યને એમ લખ્યું જ કળશમાં. અરે નિર્જરા અધિકારમાં છે. શું કરવા લખ્યું છે તને ખબર નથી? એ નિશંકતા પરદ્રવ્યથી ભિન્નતા કરવા માટે લખ્યું છે. પણ પરદ્રવ્યને ભોગવાનો ભાવ થાય અને તું કે હું પરદ્રવ્યને ભોગવું છતાં પાપ, મરી જઈ ક્યાંય છેડા નહીં આવે તારા. સમજાણું કાંઈ? કેમ ગયા રતિભાઈ? સમજાય છે કે નહીં? આ બધું સમજવું પડશે. આ બધું આ સમજ્યા વિના એક હાર આવે એવું. એ લોટાના પૈસા કઈ મળે એવું નથી. દૂધદાની શું કીધું? હા 4 બોલી છે એક એકમાં. 6 વસ્તુનો વિકલ્પ ઉઠે, 9 તત્વનો વિકલ્પ ઉઠે. શ્રદ્ધા બીજું નહીં. એ શ્રદ્ધા કરનારો હું છું, અને શ્રદ્ધા એક પર્યાય છે રાગની, વ્યવહારની. સમજાય છે? અથવા નિશ્ચય ત્રિકાળ શ્રદ્ધા છે એવો વિકલ્પ ઉઠે, એ પણ વ્યવહાર છે. ભગવાન ચૈતન્ય જો છે ને, એની દ્રષ્ટિ થયા અભેદ થયો, પણ સર્વથા અભેદ નથી. એટલે આવી ભેદની વિકલ્પની દશા એને હોય, એ સિવાય બીજી હોય તો એનું નિશ્ચય ખોટું, એનો વ્યવહાર પણ ખોટો. બીજો બોલ, આ જ્ઞેય જાણવા યોગ છે. 6 વસ્તુને 9 તત્વ જાણવા યોગ છે. એ જાણવા યોગ છે. એ સિવાય બીજા જ્ઞેયો જ્ઞાની કહેલા એ જાણવા યોગ છે. ભગવાન ત્રિલોકનાથ ચૈતન્ય પરમાત્મા એ જે વસ્તુની સ્થિતિને જેમ કીધું અનેક પ્રકાર, એ જાણવા યોગ છે. એ સિવાય બીજા જાણવા યોગ્ય
એવો વિકલ્પ ઉઠ્યા વિના રે નહીં. કેમ પ્રભુત્વ શક્તિ હજી આત્મામાં ઢળી નથી, પૂર્ણ પ્રગટ થઈ નથી, એટલે આવો વિકલ્પ આવ્યા વિના આવું આવતું છે. હવે જાણવા યોગ છે ને આ જાણવા યોગ નથી. નિશ્ચય થયું પછી શું? હા, નિશ્ચય થયો આત્માનું ભાન, પણ હજી સ્થિરતાનો નિશ્ચય નથી, પૂર્ણ સ્થિરતા થઈ નથી. એટલે આવો રાગ આવ્યા વિના અને એમ કે આવો રાગ અમાને આવતો નથી, અમે તો એટલી વિતરાગતામાં રહીએ છીએ. એક સાધુને કહ્યું તું સાંભળે ને કે નિશ્ચયની વાતો બહુ હાલે સાહેબ. એટલે સાધુ નગ્ન આવ્યો, हमारे मुनियों का व्यवहार को क्या काम है? ओहो, हमारे मुनियों ने व्यवहार નું શું કામ? પાવર ફાટ્યો લાગે કીધું અમારે તો હજી નીચેનું પાણી ન મળે. અમારે વ્યવહાર કા કામની કોણ ના પર સાંભળને, પણ આત્માનું ભાન થયા છતાં એની મર્યાદા વાળા રાગનો વ્યવહાર આવ્યા વિના છતાં તે હે છે, બંધનું કારણ છે, આવ્યા વિના રે નહીં, છોડવા લાયક છે. કેમ છોડતો નથી? સાંભળને હવે, પુરુષાર્થ સ્થિરતાનો નથી એથી છૂટતો, પણ છોડ્યા યોગ હોવા છતાં એવો ભાવ આવ્યા વિના રહેતો. અરે વાત ભાઈ, આ નીચે ને વ્યવહારનો બે હારે સંધિ, કાંઈ એકલું નીચે હોય કાંઈ એકલો વ્યવહારો. ના ના એમ ન હોય ભાઈ. એકલું નિશ્ચય સત્ય તો સર્વજ્ઞ ને થઈ ગયો પૂરણ. એકલો વ્યવહાર એ મિથ્યા દ્રષ્ટિને રહ્યો. નવરંગભાઈ, એકલી નિશ્ચય દ્રષ્ટિને અનુભવની સ્થિરતા સર્વજ્ઞ પરમાત્માને થઈ અરિહંતને. એને વ્યવહાર હોય નહીં. નહીં નથી ને નહીં ક્યાં છે? તો પ્રમાણ થઈ ગયું. એકલો વ્યવહાર અનાદિનો મિથ્યા દ્રષ્ટિનો હોય. આવા પ્રકારના વિકલ્પો એને ધર્મ માને એને સર્વસ્વ. આ તો આત્માના ભાન સહિતના નિશ્ચયની ભૂમિકામાં આવા વિકલ્પની મર્યાદા આવ્યા વિના રહેતી. એવું ત્યાં નિમિત્ત વિકલ્પનું હોય. બીજા રાગની મંદતાનો બીજો વિકલ્પ ઇજાતનો હોઈ શકે નહીં. જાણવાયું છે, ભગવાને કહેલા પદાર્થો જાણવાયું છે, અને ભગવાન સર્વજ્ઞ સિવાયના બીજા તત્વો અજ્ઞાની કહ્યા એ અજ્ઞેય નામ જાણવા લાયક નથી. જ્ઞેય તરીકે જ્ઞાન કરીએ નહીં, પણ જાણવા હાટું એટલે આ પણ ઠીક છે એમ જાણવા લાયક નથી. સમજાણું કાંઈ? ભેદ વાસના ઉઠે એટલે નવ તત્વનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, એવો અંદર પ્રયત્ન એ જાતનો સુખમાં આવે. સમજે? અરે મારી કચાશ છે હો, અરે મારી ઉગ્રતા પુરુષાર્થની અંદર ઠરી નથી હો. એ કારણે છે. આ કારણ કઈ કર્મનું જોર છે, માટે મને આ વાસના વિકલ્પની સુખની ઉઠે છે એમ ધર્મી માનતો નથી. સમજાણું કાંઈ? એ આ જાણવા લાયક નથી. અને આ જ્ઞાતા છે, આત્મા એનો જાણનાર છે. એ વસ્તુને, શાસ્ત્ર જ્ઞાનને કે નૌતને જાણનાર આત્મા, અને જણાય તે પર, અને જે જ્ઞાન આ જ્ઞાન છે એને જાણે તે જ્ઞાન છે. એવા ભેદ પડ્યા ને. જ્ઞાતા આત્મા, જાણે તે જ્ઞાન. આ જાણવા યોગ, આ જાણવા યોગ નહીં. એવો રાગનો વિકલ્પ ઉઠે તેને વ્યવહાર જ્ઞાનના વિકલ્પની વાસના કહેવામાં. પણ હું કરવા ઉઠાવવા એવા વિકલ્પ? અરે સાંભળને, તને ભાન, મુનિ છઠ્ઠે ગુણસાને આનંદમાં વર્તા હોય છે, એને પણ આવા વિકલ્પ આવ્યા વિના રે નહીં. હવે તું ક્યાં આગળ વધી ગયો ગંદરથી? પણ બોલો કે બસ અમે તો એકલા આત્મામાં રહીશું, અમારે વિકલ્પ ફિકલ્પનું કામ બહુ સારી વાત છે. મિથ્યાત્વને ગૂંઠ. સમજાણું કાંઈ? મિથ્યા શ્રદ્ધાને રગડ, બાકી બીજું કાંઈ છે? વસ્તુની દ્રષ્ટિ થયા પછી પણ અરે ચારિત્રની રમણતાના કલોલમાં ઉઠ પડ્યો છતાં આમ છઠ્ઠે જ્યાં આવ્યો આવા વિકલ્પો ઉઠ્યા વિના રહે નહીં. એવો રાગ આવ્યા વિના, ગ્રંથરને આવ્યા વિના રહે નહીં. ચાર જ્ઞાનને 14 પૂર્વની રચના જેને અંતર્મુખમાં પુરુષાર્થી કરી, એવાઓને પણ આ વિચાર આવ્યા વિના ભગવાનની દ્વિધની સાંભળતો એમ બરાબર બંદર હો.
હા હા વાહ, એ બધો વિકલ્પની ભૂમિકા છે તે હવે વિના સમજાણું કાંઈ. એ ચાર થયા જ્ઞાનના, પણ છે ભેદ. જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, જાણવા લાયક નહીં જાણવા લાયક, એવા ચારનો ભેદ વિકલ્પ. એવી જાત એને વિકલ્પની આવે, પણ બીજી જાત આવે નહીં. હવે ત્રીજામાં ચારિત્ર્યની વાતના ચાર ભેદ છે. થઈ ગયો.